ભગવાનના નામ સ્મરણ માત્રથી મળે છે મોક્ષ પ્રાપ્તિ। ભગવાનના નામ જપનો મહિમા અનંત છે। આ જપયોગને કારણે જ શિવજી અવિનાશી છે અને મંગળકારી છે। પરમયોગી શુકદેવજી, સનકાદિ ઋષિઓ, સમસ્ત મુનિજન તથા યોગીજન આ દિવ્ય નામજપના પ્રભાવથી જ બ્રહ્માનંદ ભોગવે છે। ભક્ત શિરોમણી નારદજી, ભક્ત પ્રહલાદ, ધ્રુવ, અંબરીશ, હનુમાનજી, અજામિલ, ગજ, ગણિકા, ગીધ, જટાયુ, કેવટ, શબરી આ બધાએ માત્ર ભગવાનના નામ જપથી જ ભગવદ પ્રાપ્તિ કરી હતી। મધ્યકાલીન ભક્ત તથા સંત કવિ સુરદાસ, તુલસીદાસ, કબીર, દાદુ, રૈદાસ, પીપા ભગત, સુંદરદાસ તથા મીરાંબાઈ, સહજોબાઈ જેવી યોગિનીઓએ આ જપયોગની સાધના કરીને જ સમસ્ત સંસારને આત્મકલ્યાણનો સંદેશ આપ્યો હતો। નામનો મહિમા અગાધ છે। ભગવાનના નાના સામર્થ્યનું સંપૂર્ણ વર્ણન કરવું શક્ય નથી। સંત મહાપુરુષ ભગવાનના નામનો મહિમા સ્વાનુભવથી ગાય છે અને એ જ તમામ મનુષ્યો માટે આધાર છે। ભગવાનનું નામ અનંત માધુર્ય, ઐશ્વર્ય અને સુખની ખાણ છે। બધા જ શાસ્ત્રોમાં નામના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે। કળિયુગમાં મનુષ્ય અનેક પ્રકારની આધિવ્યાધિ અને ઉપાધિઓથી ગ્રસ્ત છે। ત્યારે હરિનામ જપ જ તેના માટે સંસારસાગરમાંથી પાર ઉતરવાનું ઉત્તમ સાધન છે। ભગવાનના નામના રટણ વિશે આપણા વિવિધ ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે। જેમ કે પદ્મપુરાણમાં કહ્યું છે કે ये वदन्ति नरा नित्यं हरिरित्यक्षरद्वयम् तस्योच्चारणमात्रेण विमुक्तास्ते न संशय। अर्थात जे मनुष्य परमात्माना आ बे अक्षरवाळा नाम हरिનું દરરોજ ઉચ્ચારણ કરે છે તેના ઉચ્ચાર માત્રથી તેઓ મુક્ત થઈ જાય છે તેમાં કોઈ શંકા નથી। ગરુડ પુરાણમાં લખ્યું છે યદિચ્છસી પરં જ્ઞાનમ જ્ઞાનાચ્ચ પરમં પદમ તદા યત્નેન મહતા કુરુ શ્રીહરિકીર્તનમ। અર્થાત જો પરમ જ્ઞાન એટલે કે આત્મજ્ઞાનની ઈચ્છા હોય અને તે આત્મજ્ઞાનના બળે પરમપદને પામવાની ઈચ્છા હોય તો ખૂબ પ્રયત્નપૂર્વક શ્રીહરિના નામનું કીર્તન કરો। કલિસંવરણોપનિષદમાં વર્ણન છે કે એક વાર નારદજીએ ભગવાન બ્રહ્માજીને કહ્યું એવો કોઈ સરળ ઉપાય બતાવો જેનાથી હું વિકરાળ કલિકાલ કળિયુગની જાળમાં ન ફસાઉં। તેના ઉત્તરમાં બ્રહ્માજીએ કહ્યું આદિપુરુષસ્ય નારાયસ્ય નામોચ્ચારણમાત્રેણ નિર્ધૂત કલિર્ભવતી। અર્થાત આદિપુરુષ ભગવાન નારાયણનો નામોચ્ચાર કરવા માત્રથી મનુષ્ય કળિયુગમાં તરી જાય છે। શ્રીમદ ભાગવતના છેલ્લા શ્લોકમાં ભગવાન વેદવ્યાસ કહે છે કે નામ સંકીર્તનમ યસ્ય સર્વપાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિપદમ। અર્થાત જેનું નામ સંકીર્તન બધા જ પાપોનો નાશ કરે છે અને પ્રણામ દુઃખનું શમન કરનાર છે તે શ્રીહરિ પદને હું નમસ્કાર કરું છું। કળિયુગમાં હરિ નામના મહિમાનું વર્ણન કરતા વેદવ્યાસજી શ્રીમદ ભાગવતમાં કહે છે કે કૃતે યદ્ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયા ઈજો મખય દ્વાપરે પરિચર્યાયા કલૌ તદ્ધરિકીર્તનાથ। અર્થાત સતયુગમાં ભગવાન વિષ્ણુના ધ્યાનથી, ત્રેતાયુગમાં યજ્ઞાથી અને દ્વાપરમાં ભગવાનની પૂજા અર્ચના કરવાથી જે ફળ મળે છે તે બધું કળિયુગમાં ભગવાનના નામ કીર્તન માત્રથી પ્રાપ્ત થાય છે। શ્રી રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે કૃતયુગ ત્રેતા દ્વાપર પૂજા મખ અરુજોગ જો ગતિ હોય સો કલી હરિ નામ તે પાવહી લોગ। અર્થાત સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં જે ગતિ પૂજા, યજ્ઞ અને યોગથી પ્રાપ્ત થાય છે તે જ ગતિ કળિયુગમાં લોકો માત્ર ભગવાનના નામથી મેળવી જાય છે। ભગવાનના નામના મહત્વ પર પ્રકાશ પાડતા ગોસ્વામી તુલસીદાસ કહે છે કે કલિજુગ કેવલ હરિ ગુણગાહા ગાવત નર પાવહી ભવ થાહા। કલિજુગ જોગ ન જગ્ય ન જ્ઞાના એક આધાર રામ ગુણગાના। सब भरोस तजी जो भव रामही प्रेम समेत गाव गुण ग्रामही सोई भव तर कहु संशय नाही नाम प्रताप प्रगय कली माही।
અર્થાત કળિયુગમાં તો માત્ર શ્રીહરિના ગુણગાથાઓનું ગાન કરવાથી જ મનુષ્ય ભવસાગર તરી જાય છે. કળિયુગમાં યોગ અને યજ્ઞ નથી કે જ્ઞાન પણ નથી. શ્રીરામજીના ગુણગાન જ એકમાત્ર આધાર છે. તેથી બધા જ ભરોસાઓનો ત્યાગ કરીને જે શ્રીરામને ભજે છે અને પ્રેમ સહિત તેમના ગુણોનું ગાન કરે છે તે જ ભવસાગર તરે છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. નામનો પ્રતાપ કળિયુગમાં પ્રત્યક્ષ છે. ચહું જુગ ચહું શ્રુતિ નામ પ્રભાવ, કલી વિશેષી નહીં આન ઉપાવ. અર્થાત આમ તો ચારે યુગોમાં અને ચારે વેદોમાં નામનો પ્રભાવ છે, પરંતુ કળિયુગમાં વિશેષ છે. તેમાં તો નામને છોડતા બીજો કોઈ ઉપાય જ નથી. ભાય કુભાય અંક આલસ હું, નામ જપત મંગલ દિસી દસ હું. ગોસ્વામી શ્રી તુલસીદાસજીના વિચારમાં સારા અથવા ખરાબ ભાવથી, ક્રોધ અથવા આળસપૂર્વક એમ કોઈ પણ પ્રકારે ભગવન નામનો જાપ કરવાથી વ્યક્તિને દસે દિશાઓમાં કલ્યાણ જ કલ્યાણ પ્રાપ્ત થાય છે. નામ કામતરુ કાલ કરાલા, સુમિરત સમન સકલ જગજાલા. રામ નામ કલી અભિમત દાતા, હિત પરલોક લોક પિતુ માતા. અર્થાત કલ્પવૃક્ષ સ્વરૂપ ભવન નામ સ્મરણ કરવાથી જ સંસારની બધી જંજાળો નષ્ટ થઈ જાય છે. આ ભગવન નામ કળિયુગમાં મનોવાંહિત ફળ પ્રદાન કરનાર, પરલોકમાં પરમ હિતકારી તથા આ સંસારમાં વ્યક્તિના માતાપિતા સમાન બધી જ રીતે પાલન તથા રક્ષણ કરનાર છે. નામ જીહ જપી જાઘી જોગી, બિરતી બિરંચી પ્રપંચ વિયોગી. બ્રહ્મ સુખી અનુભવહી અનુપા, અક્થ અનામય નામ ન રૂપા. જાના ચહી ગૂઢ ગતિ જેવું, નામ જીહ જપી જાનહી તેવું. સાધક નામ જપી લય લાય, હોહી સિદ્ધ અનિમાદિક પાય. જપી નામું જન આરત ભારી, મીઠી કુસંકટ હોહી સુખારી. આ ભગવન નામના જપયોગથી આધ્યાત્મિક તથા લૌકિક પક્ષનો સુંદર સમન્વય કરતા ગોસ્વામીજી કહે છે કે બ્રહ્માજીના બનાવેલા આ પ્રપંચાત્મક દૃશ્યજગતથી છૂટેલા વૈરાગ્યવાન મુક્તિયોગી પુરુષ આ નામને જીભથી જપતા તત્વજ્ઞાન સ્વરૂપ દિવસે જાગે છે અને નામ તથા રૂપથી રહિત અનુપમ, અનિર્વચનીય, અનામય બ્રહ્મ સુખનો અનુભવ કરે છે. જે પરમાત્માના ગૂઢ રહસ્યને જાણવા માગે છે તે જીભ દ્વારા ભગવન નામનો જાપ કરીને તેને સરળતાથી જાણી લે છે. લૌકિક સિદ્ધિના સાધક લયયોગ દ્વારા ભગવન નામ જપીને અણિમાદી સિદ્ધિઓ પ્રાપ્ત કરી સિદ્ધ થઈ જાય છે. આ રીતે જ્યારે સંકટથી ગભરાયેલા ભક્ત નામજાપ કરે છે ત્યારે તેમના પહાડ જેવા મોટામાં મોટા સંકટો દૂર થાય છે અને તેઓ સુખી થઈ જાય છે. નામને નિર્ગુણ, બ્રહ્મ તથા સગુણ, રામ થી પણ મોટું જણાવતા તુલસીદાસજીએ એટલે સુધી કહ્યું છે કે અગુણ સગુણ દુઈ બ્રહ્મ સ્વરૂપા, અક્થ અગાધ અનાદિ અનુપા. મોરે મત બડ નામું દુહુતે, કિયે જેહી જુગ નિજ બસ નિજ બુતે. અર્થાત બ્રહ્મના બે સ્વરૂપ છે, નિર્ગુણ અને સગુણ. આ બંને અકથનીય, અથાહ, અનાદિ અને અનુપમ છે. મારા મતે નામ આ બંનેમાં સૌથી મોટું છે. જેણે પોતાના બળથી બંને સ્વરૂપને વશમાં રાખ્યું છે, છેલ્લે રામના નામને રામથી પણ વધારે મહત્વનું જણાવતા તુલસીદાસજી કહે છે કે શબરી ગીધ સુસેવકની સુગતી દિનહી રઘુનાથ, નામ ઉધારે અમિત ખલ બેદ ગુનગાથ. અર્થાત શ્રી રઘુનાથજીએ તો શબરી, જટાયુ, ગીધ વગેરે ઉત્તમ સેવકોને મુક્તિ આપી, પરંતુ તેમના નામે અગણિત દુષ્ટોનો પણ ઉદ્ધાર કર્યો. નામના ગુણોની કથા વેદોમાં પણ પ્રસિદ્ધ છે. અબ તો અજામિલ ગજુ ગનિકાઉ, ભય મુકુત હરિનામ પ્રભાવ. કહો કહો લગી નામ બડાઈ, રામો ન સખી નામ ગુનગાઈ. નીચ અજામિલ, ગજ અને ગણિકા પણ શ્રીહરિના નામના પ્રભાવથી મુક્ત થઈ ગયા. હું નામની બડાઈ ક્યાં સુધી કરું?
રામ પણ નામના ગુણોને ગાઈ શકે તેમ નથી. નામ મહિમા અંગે સંત શ્રી જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે નામ સંકીર્તનનો એવો મહિમા છે કે તેનાથી સમસ્ત પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે. પછી પાપો માટે પ્રાયશ્ચિત્ત કરવાનું વિધાન જણાવનારા લોકોનો વ્યવસાય જ નષ્ટ થઈ જાય છે. કારણ કે નામ સંકીર્તન લેશમાત્ર પણ પાપ રહેવા દેતું નથી. યમમાદી તેમના નામથી ફિક્કા પડી જાય છે. તીર્થ પોતાનું સ્થાન છોડી દે છે. યમલોકનો રસ્તો જ બંધ થઈ જાય છે. સ્વયં યમ કહે છે કે અમે કોને યાતના આપીએ. દમ કહે છે કે અમે કોનું ભક્ષણ કરીએ. અહીં તો દમન માટે પણ પાપતાપ બચ્યા નથી. ભગવન નામ સંકીર્તન આ રીતે સંસારના દુઃખોને નષ્ટ કરી દે છે તથા સમગ્ર વિશ્વ આનંદથી ઓતપ્રોત થઈ જાય છે. મહાન સંત તુકારામ મહારાજ કહે છે કે નામ જાપથી મોટી કોઈ પણ સાધના નથી. તમે જે કરવું હોય તે કરો, પરંતુ નામ લેતા રહો, આ વાત ન ભૂલાય. આજ મારે બધાને કહેવું છે. અન્ય કોઈ સાધનની જરૂર નથી. બસ નિષ્ઠા સાથે નામ જપતા રહો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.